અમદાવાદ ખાતે રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતરી ગયા છે। વિગતો અમદાવાદથી મળી છે, જ્યાં રેસિડેન્ટ ડોક્ટરો આજ રોજ હડતાલ પર છે અને તમામ ફરજોથી હડતાલના પગલે જ અડગા રહ્યા છે અને નોન ટીચિંગ સ્ટાફને હાલ મૂકી દેવામાં આવ્યો છે ફરજ ઉપર, ત્યારે બીજી જગ્યાઓથી મેડિકલ ડોક્ટરોને મૂકવામાં આવ્યા છે। તો સરકાર તરફથી વધારાના મેડિકલ ડોક્ટર આપી દેવામાં આવ્યા છે અને તબીબોની રજા હોય તેમની રજા તાત્કાલિક જ રદ કરી દેવામાં આવી છે। દર્દીઓને કોઈ પણ તકલીફ પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। 40 થી 50% ઓપરેશન આજે ડીલે થઈ શકે છે। વિગતો અમદાવાદથી સામે આવી છે, જ્યાં રેસિડેન્ટ ડોક્ટરો હાલ તમામ ફરજોથી અડગા રહ્યા છે। રેસિડેન્ટ તબીબો હડતાલ પર ઉતર્યા છે। સ્ટાઇપન્ડ વધારવાના મુદ્દે આ હડતાલ આજ રોજ કરવામાં આવી છે, જેના પગલે દર્દીઓ હાલ ભારે પરેશાન છે। ત્યારે તંત્ર એક્શનમાં આવ્યું છે અને નોન ટીચિંગ સ્ટાફને હાલ ફરજ પર મૂકવામાં આવ્યો છે, તો બીજી જગ્યાએ મેડિકલ ડોક્ટરો મૂકી દેવામાં આવ્યા છે। સરકાર તરફથી વધારાના મેડિકલ ડોક્ટરો આપવામાં આવ્યા છે અને જે પણ તબીબો રજા પર હોય તેઓ તમામ તબીબોની રજા તાત્કાલિક રદ કરવામાં આવી છે। મેડિકલ ઓફિસર બહારથી આવશે, 25 મેડિકલ ઓફિસર અમારા અને 36 બીજા ફેકલ્ટી, એટલે એમ કરીને 111 જે વધારાના અમારી પાસે જે ડૉક્ટર્સ આવ્યા છે એને દરેકે દરેક ડિપાર્ટમેન્ટની અંદર કે જ્યાં ખૂબ હેવી વર્કલોડ છે ત્યાં એમને ડેપ્યુટ કરવામાં આવે છે, જેમ કે મેડિસિન ગણો, સર્જરી, ગાયનેક, પીડિયાટ્રિક, ઓર્થોપેડિક, આ બધી જગ્યા પર વધારાના રેસિડેન્ટ ડૉક્ટર વધારાના મેડિકલ ઓફિસર આપી દીધા અને બીજા ડૉક્ટર સ્ટાફ આપ્યા, જેથી કરીને વોર્ડ અને ઓપીડીનું કામ બિલકુલ ખોરવાય નહીં। દરેકે દરેક ફેકલ્ટીની જે લોકોએ રજા મૂકેલી હતી એ રજા ઇમિડિયેટ અસરથી કેન્સલ કરવામાં આવી। દરેકે હાજર થઈ જવાના એમને કહેવામાં આવ્યું। આજથી ફરી એકવાર તબીબો જે છે તે હડતાલ પર ઉતર્યા છે। સ્ટાઇપેન્ડના મુદ્દાને લઈને ફરીથી તેઓ હડતાલ કરી રહ્યા છે અને પોતાની ઇમરજન્સી સેવાઓ અને ઓપીડી સેવાઓથી અડગા રહેવાનો નિર્ણય કર્યો છે। ત્યારે જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ ઓપીડી વિભાગમાં આપ જોઈ શકો છો કે કેસ બારી ઉપર લાંબી લાઈનો લાગેલી જોવા મળી રહી છે। દર્દીઓને હાલાકી પડી રહી છે, દૂરથી આવેલા દર્દીઓ હેરાન અને પરેશાન થઈ રહ્યા છે। ઓપીડી તેમજ અન્ય ઓપરેશન ઉપર પણ આની મોટી અસરો થવાની છે। જો વાત કરવામાં આવે તો R1, R2, R3 અને SR અને ઇન્ટર્ન ડોક્ટરો પોતાની ડ્યુટીથી આજથી અડગા રહેવાના છે। સ્ટાઇપન્ડના મુદ્દે ફરીથી એકવાર તેઓએ હડતાલ કરી છે, ત્યારે જે દર્દીઓ બહારથી આવ્યા છે તેઓ હેરાન અને પરેશાન થઈ રહ્યા છે, હાલાકી ભોગવી રહ્યા છે। જે દર્દીઓ બહારથી આવ્યા છે એમની જોડે આપણે વાત કરીશું। મોટા ભાઈ, આપનું નામ? રાધેશ્યામ પ્રજાપત। ક્યાંથી આવ્યા છો? રાજસ્થાન, ચિત્તોડ ડિસ્ટ્રિક્ટ, ડુંગલા છે। શું હાલાકી પડી રહી? હાલાકી એ કે હું 3 મહિનાથી રેગ્યુલરી આવું છું, તો આ ફેરે મને તકલીફ પડી છે। મારા કમરનો દુખાવો છે, તો અત્યારે ડૉક્ટર સર કોઈ છે નહીં, તો કે તમે બહાર બતાવી દો યા પછી અઠવાડિયા પછી આવજો। તમે પૂછ્યું કે કેમ નથી જોતા? પૂછ્યું હતું મેં તો કે ડૉક્ટર સ્ટ્રાઇક ઉપર છે। આપનું નામ? विनोद बताया था मैडम। વિનોદભાઈ, શું તકલીફ પડી રહી છે? इनके पीठ की थैली में पथरी मैडम। ક્યાંથી આવ્યા છો આપ? नीमच मध्य प्रदेश से एडमिट कर रहे हैं यहाँ पे। अगर ये हमारा ये मध्य प्रदेश होता ना तो अभी तक तो डॉक्टर कर चुके होते। क्योंकि આટલે દૂરથી આવ્યા છો, હડતાલના કારણે થઈને ધક્કો પડ્યો, કેવું લાગે? बहुत बेकार लगा। ડોક્ટરોની આ પ્રકારની મનમાની વિશે શું કહેવું તમારું? अच्छा नहीं, बर्ताव अच्छा नहीं रखा। बातचीत में थोड़ा सा हो रहा, बस बोले गोली दवाई लो, आप बस चले जाओ। એમની સાથે આવેલા દર્દીના દ્રશ્યો પણ તમને બતાવીશું। એમને પથરીનો દુખાવો છે, અસહ્ય દુખાવો થઈ રહ્યો છે, તેમ છતાં પણ એમને એડમિટ કરવાની ના પાડી દીધી છે। મધ્યપ્રદેશથી આવેલા આ દર્દી છે અને અત્યારે હાલ તેમની હાલત ખૂબ જ ખરાબ છે, તેમ છતાં પણ ડૉક્ટરોએ માત્ર ને માત્ર દવાઓ આપીને તેમને અહીંયાથી જવાનું કહ્યું અને કારણ એવું બતાવ્યું કે આજે હડતાલ છે, જેના કારણે થઈને પેશન્ટને જોવામાં નહીં આવે। કેમેરા પર્સન ઓમ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।